તો મહાદેવ કેમ છે બધા મજામાં? મજા આવે છે. આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. કેમ છે બધા મજામાં? મજા આવે છે. તો અત્યારે આપણે સેન્ડવિચ પકાવી રહ્યા છીએ, જો શેકી રહ્યા છે મશીનમાં. આજે મારો વાર આવ્યો છે ને આજે આપણે નીકળવાનું છે, તો ત્યાં આપણે લઈ જવું પડશે. તો ચાલો ભાઈ, પહેલા આપણે પકવી લઈએ આપણે સેન્ડવિચ, કેમ કે મોડું થઈ ગયું. આપણે 12 વાગે નીકળવાનું છે ને 2 વાગે આપણી ટ્રેન છે. તો અત્યારે 11:30 થઈ ગયા છે, કામ ચાલુ બાકી છે. તો ચલો પેલા આપણે સેન્ડવિચ શેકી લઈએ. તો ભાઈ આપણે સેન્ડવિચ પકાવી દીધી છે ને સેન્ડવિચ જાજી પર દેશ ને જો અત્યારે સેન્ડવિચ આમાં ભરી છે બાસ્કેટમાં. બીજા બધા ઠેલા ભર્યા છે અહીંયા બધામાં, ને બીજા જે અંદર છે રૂમમાં. તો અત્યારે મોડું થઈ ગયું છે ને 12 થઈ ગયા છે ને અમારે 2 વાગે નીકળવાનું છે. 12 વાગે અમારે ત્યાર થઈને કમ્પ્લીટ રહેવાનું હતું, તો મોડું થઈ ગયું. તો ભાઈ વાંધો નહીં, આપણે ઠેલા લઈને ઉપડી ગયા છે નીચે. હવે નીચે તો રિક્ષા કરવી જશે. ઠેલા કમસે કમ જાજા નહીં પણ 8 થી 10 તો ઠેલા જ છે વધારે. 4-5 તો અમારા 2 ઠેલા ને બીજા જાજા ઠેલા. અહીંથી રિક્ષા કરશું બે ત્યારે પૂછું રેલવે સ્ટેશન કેટલા બધા ઠેલા છે. મારી પહેણી છે હજી તો વહેમ માસા લઈને આવે. બધાને પોતપોતાના ભાગમાં આવતા ઠેલા પકડાઈ દીધા. જો એના હાથમાં છે, મારા હાથમાં છે, મારી પહેન છે, વહે છે. બધા ભાગે પડતા બધાને આપી દીધા 2-3 કે ઠેલા જેટલા છે. તો ફાઇનલ આપણે ટ્રેનમાં બેસી ગયા છે અને આપણી સીટ પણ મળી ગઈ છે. તો જો મોહિત ને પૂરી ત્યાં હોતા છે અને હું અહીંયા ઉપર ચડીને બેઠો છું અને ઓલા લોકો નીચે હજી ઠેલાને બધું હમું કરે છે. તો અત્યારે ભૂખ પણ લાગી છે ને આપણે સવારે નીકળ્યા તો આપણે આજે વહેલો નાસ્તો કર્યો હતો. તો અત્યારે ભૂખ બહુ જ લાગી છે. તો ચાલો પહેલાં આપણે મસ્ત રીતે નાસ્તો કરી લઈએ. તો અત્યારે નાસ્તામાં છે સૂકી ભાજી અને રોટલી. તો આપણે ઘરેથી બધું બનાવીને જ નીકળ્યા. તો જો સૂકી ભાજી છે અને રોટલી છે. મોહિતભાઈ તો ખાવા જ માંડ્યા. તો ચાલો આપણે પહેલાં પેટ ભરીને ખાઈ લઈએ, કેમ કે ભૂખે બહુ લાગી છે. તો ચાલો પહેલાં આપણે સૂકી ભાજી ખાધી ને હવે આપણે સેન્ડવિચ ખાઈએ છીએ. જો અડધી ખાઈ લીધી પછી મેં વ્લોગ ચાલુ કર્યો. તો આજે આપણે આખો દી મોજે જ કરવાની છે. આપણે ખાવા સિવાય બીજું કંઈ કામ જ નથી. અને બીજું તો ઘણું બધું ખાવાનું લાવ્યા છે, તો બધું ખાવાનું બાકી છે. તો ચાલો પહેલાં આપણે સેન્ડવિચ ખાઈ લઈએ મસ્ત રીતે. આજે આપણે મોજે જ કરવાની. તો સેન્ડવિચ ખાઈને આપણે વયા ગયા હતા. આગલા ડબ્બામાં આપણી 2 સીટ હતી. પછી મેં શૂટ નહોતું લીધું અને ત્યાં સુઈ જ ગયા હતા અને સૂતા 9 વાગી ગયા. તો માસાનો ફોન આવ્યો, જમવા આવો. તો પછી અમે જમવા વયા ગયા હતા. જમવામાં તો પનીરનું શાક હતું. તો આ લોકો નખરા કરતા હતા. અમે ત્યાં ગયા તો ત્યાં નીચે જગ્યા હતી, તો હું ઉપર બેઠો હતો. તો એ લોકો કે તને ઉપર નહીં મળે તો નીચે આવ. તો આપણે નીચે જગ્યા હતી, તો મેં કીધું નીચે ક્યાં આવવું. પછી આપણે કીધું કે વાંધો નથી, ત્યાં બેઠો તો ત્યાં જમવાનું આપી દઉં. તો આજે જમવાનું તો પનીરનું શાક હતું. તો આપણું તો આવી ગયું હતું જમવાનું. જો આવી ગયું આપણું પનીરનું શાક. પછી રોટલી નથી આપી, તો રોટલી આવી મગાવી જશે. તો ચાલો પહેલાં આપણે જમી લઈએ પેટ ભરીને. તો આપણે પહોંચી ગયા હતા અમદાવાદ. તો અમદાવાદ ગાડી ઊભી રાખી. તો માસાને અમે કીધું માસા ગુલ્ફી ખવડાવો ને. તો માસા કે ચાલો ગુલ્ફી ખવડાવો. તો અહીંયા સ્ટેશનમાંથી ગુલ્ફી લીધી. તો ગુલ્ફી ખવડાવી. જો બધા હું એક નહીં, બધા ગુલ્ફી ખાતા હતા. તો ચાલો પહેલાં આપણે ગુલ્ફી ખાઈ લઈએ. તો ભાઈ
ભાઈ પૂરી રાત આપણે કાઢી છે ટ્રેનમાં. અત્યારે આપણે પૂગા છે જુનાગઢથી ટ્રેન ઉપડી ગઈ છે ને હવે આપણે ડાયરેક્ટ સીધા ઉતરવાનું છે વેરાવળ. તો અમે રાત્રે સુતા નથી પણ 2-3 કલાક નિંદર થઈ જેવી તેવી. તો ચાલો આપણે જુનાગઢથી નીકળી ગયા છીએ ને તો આપણે પહોંચી ગયા છીએ કોડીનાર. તો અહીં કોડીનાર પહોંચતા જ મામા પપ્પા અહીંયા જોઈ હતા ગાડી લઈને. તો આ લોકોને બધાને ભૂખ લાગી હતી તો મામા પપ્પા કે હાલો આપણે નાસ્તો કરી આવ્યો. તો પછી મામા પપ્પા લઈ ગયા નાસ્તો કરવાનું. હું એકલું ઈપું તો અહીંયા. તો પછી મારા કાકા આવ્યા તો હું ને મારા કાકા વયા ગયા તો બધું સામાન લઈને ઘરે. તો આપણે ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે અને અત્યારે ફૂડ થાકી ગયો છે. તો ચલો વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ. વિડીયો સારું લાગ્યું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા ઘરે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ.